આપકી અદાલતમાં સૌથી ચર્ચિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આરોપ છે કે એ એક છુપા રુસ્તમ છે. ગૌતમભાઈ, આટલા વખતથી હું તમને રાહુલ ગાંધી વિશે પૂછી રહ્યો હતો, પણ તમે છો છુપા રુસ્તમ. રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન આરબીઆઈના ફોર્મર ગવર્નર રઘુરામ રાજન સાથે વાત કરતા હતા અને એમણે કહ્યું કે મેં પાર્લામેન્ટના એક ચોકીદાર સાથે વાત કરી, એટલે પેલાવાળા ચોકીદાર નહીં, અસલી ચોકીદાર. અને એ ચોકીદારે રાહુલજીને એમ કહ્યું કે એણે 4 વર્ષ પહેલા અડાણીના શેર ખરીદ્યા હતા અને બહુ ફાયદો થયો, એ લખપતિ બની ગયા. એમણે તો તમારા વખાણ પણ કર્યા. નહીં, પણ આ કયા સંદર્ભમાં આ ચર્ચા થઈ રહી છે એ મને ખબર જરાય નથી. પણ મારા માટે કોઈ પણ સામાન્ય માણસ, એ નાનો નિવેશક હોય કે મોટો હોય, જ્યારે એ અદાણી ગ્રુપમાં ઇન્વેસ્ટ કરીને પછી પૈસા કમાઈ રહ્યો છે તો એનાથી વધારે ખુશી મને શું હોઈ શકે? અને એમની મને લાગે છે કે રાહુલજી તો બહુ નેચરલ રીતથી વાત કરી હશે અને એમાં જે પણ આઉટકમ આવ્યું હશે એ અમારી ફેવરેટ માટે હતું કે નહોતું એ મને ખબર નથી. હવે એ ફેવર માટે તો હતું, કારણ કે કોંગ્રેસ ટીકા કરી રહી છે, રાહુલ ગાંધી પણ ટીકા કરે છે, અને તમે રાજસ્થાનમાં રાહુલ ગાંધીની પાર્ટીની સરકારમાં અશોક ગેહલોત માટે 68,000 કરોડ રૂપિયા એડજસ્ટ કરી નાખો છો. રાજસ્થાનમાં જે પોટેન્શિયલ છે, અને જે નોટ રાજસ્થાન, જે સ્ટેટની અંદર જે પોટેન્શિયલ છે, તો એના માટે અદાણી ગ્રુપ ડેવલપમેન્ટ માટે કમિટેડ છે. અને તમે એ પણ જોયું હશે કે મીડિયા પણ થોડી કોન્ટ્રોવર્સી ઊભી કરવા માંગે છે. અને એમાં મેં પછીથી પણ સાંભળ્યું કે ઇવન રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સમાં એમણે અમારા ઇન્વેસ્ટમેન્ટના પણ વખાણ કર્યા હતા. તો મારું માનવું છે કે આ રાહુલ ગાંધી એવી કોઈ નીતિઓ નથી જે ડેવલપમેન્ટની વિરુદ્ધ હોય. તો અમારું તો એ જ લક્ષ્ય રહેશે કે દરેક સ્ટેટમાં જઈને જ્યાં પોસિબલ હોય ત્યાં તેટલું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ. તમે કહો છો કે ડેવલપમેન્ટની વિરુદ્ધમાં નથી, પણ કોંગ્રેસ પાર્ટીનો નારો છે સામાન્ય માણસ બેહાલ, અડાણી માલામાલ. જો તમે પોલિટિકલ તમે નરેટિવ કોઈ પણ કાઢી લો, અલ્ટિમેટલી તમે મને વાત કહો કે એમના આરોપમાં એક છે પોલિટિકલ સ્ટેટમેન્ટ અને એક છે રિયલી જેન્યુન આરોપ. લેટ પબ્લિક ડિસાઇડ કરે, તમે ડિસાઇડ કરો કે અમે જે કામ કરીએ છીએ એમાં ખરેખર સચ્ચાઈ શું છે. મને લાગે છે આજે ડિસાઇડ થઈ જ જશે ગૌતમભાઈ, કારણ કે જો એક બાજુ તો કોંગ્રેસ ટીકા કર્યા કરે છે, બીજી બાજુ અશોક ગેહલોત તમને ઇન્વાઇટ કરે છે. મેં કહ્યું 68,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ વિશે. પહેલા અમે વિચારતા હતા અશોક ગેહલોત જાદુગર છે, હવે લાગે છે તમે જાદુગર છો. અશોક ગેહલોતજીની અત્યારની સરકાર નહીં, એમની પહેલાંની ટર્મની સરકારમાં અમે રાજસ્થાનમાં મેજર ડેવલપમેન્ટ પર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ડિસાઇડ કર્યું હતું. અશોક ગેહલોતજીની સરકારે અમને ત્યાં પાવર પ્રોજેક્ટ માટે લેન્ડ પ્રોવાઈડ કર્યો, માઇનિંગ માટે એમડીઓ પર કોન્ટ્રાક્ટ શરૂ થયા, અને બધું જ બાઇન્ડિંગ મારફતે થયું છે. એવું પણ નથી કે કોઈ બિલ્ડિંગની બહાર ગયું છે. એમણે પોલીસની અંતર્ગત જે પણ હેલ્પ કરી છે એ પોલીસની અંતર્ગત કરી છે. એમની નીતિઓ બહુ ક્લિયર હતી. અને જ્યારે પણ તમે સિરિયસ પ્લેયર રહો અને તમે પોલિસીની અંદર માંગો છો, તો હું માનું છું કે આજે કોંગ્રેસી અને અશોક ગેહલોતજીની કોંગ્રેસની સરકારે નહીં, અમે ઇવન કેરળની લેફ્ટ ગવર્મેન્ટ સાથે કામ કરી રહ્યા છીએ, મમતા દીદી સાથે પણ કામ કરી રહ્યા છીએ, ઇવન નવીન પટનાયકજી, જગન, ઇવન કેસીઆર, તો દરેક સ્ટેટમાં અમે કામ કરી રહ્યા છીએ. અને જે અલગ અલગ સરકારો છે, રિજનલ પાર્ટીની પણ છે, કોંગ્રેસની પણ છે, લેફ્ટ પાર્ટીની પણ છે, તો હું આજે દાવા સાથે કહી શકું છું કે કોઈ સરકાર સાથે અમને તકલીફ નથી પડી. તો આ બધા સ્ટેટમેન્ટ અને બધું એ એમની જગ્યાએ છે. અને જ્યારે તમે સિરિયસ પ્લેયર હો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, જે તમે દરેક સ્ટેટમાં જે વચન આપો છો અને એ વચન પ્રમાણે જ્યારે તમે ડેવલપમેન્ટ કરો છો, તો મને હજી સુધી કોઈ પણ સરકારમાં કોઈ પણ ડિફિકલ્ટી નથી પડી. પણ ગૌતમભાઈ, ઇમ્પ્રેશન તો એ છે
કે તમે ફક્ત ત્યાં ઇન્વેસ્ટ કરો છો જ્યાં મોદીજીની સરકાર છે. જ્યાં બીજેપીની સરકાર છે ત્યાં જ તમને વધારે પ્રોજેક્ટ મળે છે. એટલે જ તો હું કહું છું કે આજે અમે અદાણી ગ્રુપ ઇઝ રિયલી હેપી કે આજે અમે 22 સ્ટેટની અંદર કામ કરી રહ્યા છીએ અને બધી જગ્યાએ બીજેપીની સરકાર નથી. અમને કોઈ એક પણ સરકાર સાથે એવી ફરિયાદ બિલકુલ જ પણ નથી કે અમને અહીંયા મદદ નથી મેં મળી. ફિગર્સ કાઢ્યા છે. આંધ્રપ્રદેશમાં 60,000 કરોડ, ઓરિસ્સામાં 57,000 કરોડ, પશ્ચિમ બંગાળમાં 35,000 કરોડ. પણ એમ છતાં લોકો કહે છે કે મોદી અડાણીનો ચોકીદાર છે. લોકો કહે છે કે મોદીએ અડાણીને બનાવ્યો. જુઓ, બહુ ઓછા એવા લોકો છે જે આવા સ્ટેટમેન્ટ આપે છે, જેમને મોદીજી સાથે ડિફિકલ્ટી છે, આ આઈડિયોલોજીકલ મારામારી છે. પણ મારો અનુભવ એ કહે છે કે વધુમાં વધુ લોકો એ મોદીજીને ચાહે છે અને અદાણીના ડેવલપમેન્ટમાં મોડેલમાં એમને કોઈ બાધા દેખાઈ નથી રહી. શું એ સાચું છે કે પહેલું મોટું ઇન્વેસ્ટમેન્ટ તમારું જે થયું હતું, જેમાંથી તમે મોટા બન્યા, મુન્દ્રાનું પોર્ટ, એના માટે નરેન્દ્ર મોદીએ તમને ₹1 પર સ્ક્વેર ફૂટ જમીન આપી હતી? ₹1 જે જમીન આપી દીધી છે, તો હું તમને રજતજી એ કહેવા માંગુ છું કે એ જમીન હતી જ નહીં. જ્યારે દરિયાનું પાણી, સીના પાણીમાં જ્યારે હાઈ ટાઈડ આવે છે ત્યારે જમીન એની અંદર જતી રહે છે અને અમે 10-10 ફૂટ 3-4 મીટરનું એના ઉપર રિક્લેમિનેશન કર્યું છે અને રિક્લેમિનેશન કોસ્ટ જમીનની કોસ્ટ કરતાં બહુ વધારે હોય છે. આજે પણ જ્યારે તમે મને મુદ્રા પોર્ટનો એક્ઝામ્પલ આપો છો તો આ બહુ યુનિક એક્ઝામ્પલ છે કે અમે ફાર્મરની 1 એકર જમીન પણ નથી લીધી. તો આજે તે આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ, પોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યા પછી જમીનના ભાવ ત્યાં વધ્યા છે. તો આજે એ આરોપ લગાડવો કે એમને આપી એ પછી જમીનના ભાવ ડેવલપ નહોતી, આજની કિંમતની સાથે આવો આરોપ લગાડવો એ મને લાગી રહ્યું છે કે આ ફેર નથી. તમારા દોસ્તો કહે છે કે જ્યારે એ જમીન ડેવલપ થઈ રહી હતી, સવારે 4 વાગે ઉઠીને તમે એક ગાડીમાં બેસીને ધક્કા ખાતા ખાતા ત્યાં જતા હતા રોજ. રજતભાઈ, એવું છે ને કે જો તમે મહેનત અને લગનથી કામ નહીં કરો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઊભા નહીં થઈ શકે અને એના માટે લોહી પાણી તમારે, અને એ હું એકલો નહીં, મારા આટલા સહકર્મચારી મારી સાથે તાલમેલ સાથે કામ કર્યું હતું ત્યારે આ મુદ્રા પોર્ટ ઊભું થયું છે. અને આજે મને ખુશી છે અમે એ રીતે ડેવલપ કર્યું છે કે 10 વર્ષમાં ભારતનું સૌથી મોટું પોર્ટ બન્યું છે અને જ્યાં સરકારે એક પૈસો નિવેશ નથી કર્યો. ઇવન રોડ અમે પૂરો કનેક્ટિંગ બનાવ્યો છે, 100 કિલોમીટરની પ્રાઇવેટ રેલ અમે બનાવી છે, અમારું એરપોર્ટ બનાવ્યું છે. સરકારે ફક્ત જમીન આપી, ડેવલપમેન્ટ રાઇટ્સ આપ્યા, બાકી કંઈ નથી આપ્યું. એક જ એ છે કે જ્યારે અમને કોઈ પરમિશનની જરૂર હતી ત્યારે ગુજરાતની જે પણ સરકારની ગવર્મેન્ટ હતી એમણે અમને મદદ પૂરી કરી. જો જે પણ સરકાર હતી એમણે તમને મદદ કરી છે. એટલે જ લોકો કહે છે ને કે ગુજરાતમાં ચિમનભાઈ, કેશુભાઈ, નરેન્દ્રભાઈ, બધાના ભાઈ ગૌતમભાઈ. શ્રી રજતભાઈ, હું તમને કહી દઉં કે આ અદાણી ગ્રુપનો અનુભવ નથી. ગુજરાતમાં જેટલા પણ ઉદ્યોગપતિઓ છે બધાનો આ જ અનુભવ છે. કારણ કે ગુજરાતની ગવર્મેન્ટ આજથી નહીં, ઇવન માધવસિંહના ટાઈમથી પણ, અમને એના પહેલાંથી પણ એ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી છે. એટલે જે પણ નીતિઓ બને છે એ ઇન્ડસ્ટ્રીઝને એટ્રેક્ટ કરવા માટે બનાવી છે. કારણ કે અધરવાઇઝ ગુજરાતમાં કોઈ રિસોર્સ નથી. ડ્રોટ એવરી 2-3-4 વર્ષમાં ડ્રોટ થતા નહોતા. ત્યાં નર્મદાનું કેનાલનું પાણી આવ્યું એ પહેલાંની પણ આ સ્થિતિ હતી. એવું થવા છતાં પણ ઇન્ડસ્ટ્રીયલિઝમમાં આગળ હતા. અને જ્યારે મારો જન્મ નહોતો થયો ત્યારે પણ ગુજરાત આગળ હતું. તો એવી વાત નથી કે અદાણી માટે કોઈ આ સ્પેશિયલ ફેવર થઈ છે. તમે કહો છો કે તમે કિસાનની 1 ઇંચ જમીન પણ નથી લીધી. હમણાં થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાત ગયા હતા, ઘણીવાર ગયા છે, અને એમનું કહેવું છે કે જે ખેડૂતને 1 એકરના 50 લાખ રૂપિયા મળવા જોઈતા હતા, ગૌતમભાઈએ એને 1 એકરના 1 લાખ રૂપિયા આપીને બેસાડી દીધો. જુઓ રજતભાઈ, એવું છે કે આવો આરોપ હોય તો ફર્ગેટ અબાઉટ,
કેજરીવાલ એ ફાર્મર જ આવો આરોપ લગાવી દે. આજ સુધી તમે ક્યારે પણ સાંભળ્યું છે કે પેપરમાં પણ કે કોઈ ફાર્મરે અમારી વિરુદ્ધમાં ગુજરાતના કોઈ એક્વિઝિશન વિશે ફરિયાદ કરી હોય? તમારાથી ડરતા તો નથી ને? આજ સુધી અમે મુદ્રામાં એક પણ જમીન ફાર્મર પાસેથી લીધી નથી. જે પણ જમીન લીધી છે સરકારી અનસર્વેન્ડ લેન્ડ, એના ઉપર સમુદ્રનું પાણી આવી જતું હતું અને એ જમીન ઉપર અમે રિક્લેમેશન કરીને ત્યાં ડેવલપમેન્ટ કર્યું છે. અને એ ડેવલપમેન્ટ આજે એટલું 50,000 કે 1 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવાને કારણે જમીનનો ભાવ આસમાને જતો રહ્યો છે અને એનો પૂરો ફાયદો આજે એ ફાર્મરને મળી રહ્યો છે. અને આજે મને સૌથી વધારે ખુશી એ છે કે અદાણી ગ્રુપ મુદ્રામાં એટલા માટે વધારે ને વધારે ડેવલપમેન્ટ કરી શકે છે કારણ કે ત્યાંના દરેક ફાર્મર અને ત્યાંની કમ્યુનિટી સાથે તાલમેલ સાથે ડેવલપમેન્ટ થાય છે. હવે ગુજરાતના ફાર્મર સાથે તો મેં ક્યારેય વાત નથી થઈ, પણ જે લોકો દિલ્હીમાં આંદોલન કરતા હતા એ કહેતા હતા નરેન્દ્ર મોદી આ 3 કૃષિ કાયદા લાવ્યા હતા અડાણીને ફાયદો કરાવવા માટે. રજતભાઈ, આમ જોવા જાવ તો અમારા લોકોનું બધામાં બહુ લિમિટેડ એક્સપોઝર હોય છે. હા, એ થોડા ઘણા છે. ફૂડ કોર્પોરેશન માટે અમે અંદર વેરહાઉસ બનાવ્યા હતા અને એ વેરહાઉસની અંદરનો જે પણ વીટ છે એ અદાણી ગ્રુપમાં કોઈ એ બાય નથી કર્યો અને ક્યારેય એની માલિકી પણ નહોતી. એ ફૂડ કોર્પોરેશન જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર ફાર્મર્સ પાસેથી લે છે એને સ્ટોર કરે છે અને બીનો પ્રોપર્ટી લાઇનની નીચેના લોકોને જ એ સપ્લાય કરવાનું હોય છે ને એમનું કામ છે. તો એટલે અમે તો આ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કર્યું. પણ આરોપ એ લાગ્યો કે તમને પહેલેથી જણાવવામાં આવ્યું હતું કે આવું બિલ આવવાનું છે. તમે પહેલેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી નાખ્યું, તમે ત્યાં કોલ્ડ સ્ટોરેજીસ બનાવી દીધા જેથી તમને એનો ફાયદો થાય. જો પહેલાં તો આ પાયા વગરની વાત છે. આજે આ ફાર્મર પ્રોડક્ટ બનાવે છે અને એને એ ખબર નથી કે માર્કેટમાં ડિમાન્ડ શું છે. તો જ્યારે એનું પ્રોડ્યુસ બહાર આવે ત્યારે માર્કેટની નીચે જતી રહે છે. સ્ટોરેજ માટે કોઈ જગ્યા નથી. પણ જો એ કૃષિ કાયદા લાગુ થઈ જાત તો અડાણીને એનાથી કોઈ ફાયદો થાત કે ન થાત? મારું માનવું છે કે આ કાયદો સારો હતો અને હું આવું એટલા માટે નથી માનતો કે કારણ કે અદાણી ગ્રુપને એમાં ફાયદો થયો કે પછી નહીં થતો. હું એ જેન્યુનલી એઝ અ સિટીઝન, કારણ કે પહેલાં હું પોતાનો ભારતનો નાગરિક સમજું છું અને પછી અદાણી ગ્રુપના સામ્રાજ્યની વાત આવે છે. તો મારું એવું માનવું છે કે કાયદો સારો હતો. એ દુર્ભાગ્યની વાત છે કે એને પોલિટિકલી ટર્ન કરીને એને બરખાસ્ત કરવામાં આવ્યો કારણ કે દેશ આજે હું જોઈ રહ્યો છું કે આપણી 40થી 50% આબાદી ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી એગ્રીકલ્ચર ઉપર આધારિત છે અને આપણા દેશની એટલી તાકાત છે કે આપણા ભારત વર્ષને નહીં, ભારત દેશને નહીં, આખા વર્લ્ડને એ ફૂડ સપ્લાય કરી શકે એવી એની તાકાત છે. અને એ તાકાત લેવા માટે તમને મેજર પ્રોબ્લેમ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપ છે. લોકોને રેલ વડે સામાન નથી પહોંચતો, કોલ્ડ સ્ટોરેજનો અભાવ છે, વેરહાઉસિંગ નથી. તો એક તરફ ઉપભોક્તા છે, એમને સારી વસ્તુઓ નથી મળી રહી અને બીજી સાઈડ ઉપર ફાર્મરને કમાણી નથી થઈ રહી. જો આ કાયદા આવ્યા હોત તો કદાચ અદાણી ફર્ધર વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા હોત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, જેમાં ફાર્મર્સને ફાયદો થઈ જાત. આજે હું તમને કહેવા માંગુ છું કે આજે અમે પોર્ટ બનાવીએ છીએ, એરપોર્ટ બનાવીએ છીએ, રોડ અને રસ્તાઓ બને છે, પાવર હાઉસ બની રહ્યા છે. તો આ અદાણી ફેમિલી કે અદાણી ગ્રુપને સપ્લાય કરવા માટે કે પોર્ટ વીજળી નથી, આ દેશની જનતા માટે છે. આજે દેશની જનતાએ બધું જોયું છે. મેં જોયું છે કે 15 વર્ષ પહેલાં વીજળીની હાલત કેવી હતી. તમારા નોઈડામાં પણ અહીંયા વીજળી જતી રહેતી હતી અને આજે તમને અનઇન્ટરપ્ટેડ મળી રહી છે. આજે એરપોર્ટ ઉપર આટલી બધી સુવિધાઓ ઊભી થઈ છે, સરસ રસ્તાઓ બની ગયા છે. તો હું માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ જે છે તે દેશની પ્રગતિ કરે છે અને આપણા જેટલા પણ યુવાન સાથીદારો છે આજે એમનું એસ્પિરેશન વધી રહ્યું છે અને કેટલી બધી જોબ ક્રિએટ થઈ રહી છે. તો એ દેશને આગળ લઈ જવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જેટલું વધારે આગળ ધપાવવામાં આવશે એના સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. તો તમે તો ઘણું બધું કર્યું. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દીધું, એરપોર્ટ્સ, પોર્ટ્સ બનાવ્યા, રોજગાર આપ્યા. મોદીજીએ કંઈ કર્યું કે નથી કર્યું? મોદીજી પાસેથી તમે કોઈ પર્સનલ હેલ્પ નથી લઈ શકતા.
તમે નીતિ વિષયક વાતો કરી શકો છો. તમે દેશના હિતમાં દેશને કઈ રીતે આગળ વધારવો છે એ માટે ગ્રાઉન્ડ લેવલ પર શું થઈ રહ્યું છે તમે એની ચર્ચા કરી શકો છો. તો એ જે નીતિઓ બનાવે છે એ નીતિઓના ફાયદા જ જે બધા માટે અવેલેબલ છે, અદાણી ગ્રુપ માટે અવેલેબલ છે. અને એની અંતર્ગત જો તમે તમારો બિઝનેસ વધારો છો, હું મારા જીવનમાં જોઉં છું તો જે બ્રેક મને મળ્યો છે એ પહેલાં રાજીવ ગાંધીની સરકારે આપ્યો. એનાથી અમે ગ્લોબલ ટ્રેડિંગ હાઉસ બનાવી શક્યા. બીજો બ્રેક મળ્યો જેના કારણે નરસિંહ રાવજીની સરકાર હતી અને એમણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે ડેવલપમેન્ટની ઉપર આગળ વધ્યા હતા અને આ દેશને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની આખી નવી દિશા બતાવી હતી. ત્રીજો બ્રેક મને કેશુભાઈને ગવર્મેન્ટે આપ્યો. તમારી વાત સાચી છે કે મોદીજીએ પણ મને એ વખતે, અને મોદીજી 12 વર્ષ માટે ત્યાં મુખ્યમંત્રી રહ્યા હતા, અને હું ગર્વથી કહી શકું છું કે અમને બહુ સરસ અનુભવ મોદી સરકાર સાથે પણ થયો છે. લોકો તો એ પણ જાણવા માંગે ને કે માત્ર અડાણી જ શ્રીમંત બનતા રહેશે કે ક્યારેક દેશ પણ અમીર બનશે. જો દેશ પ્રગતિ કરી રહ્યો છે, હું જોઈ રહ્યો છું કે પહેલા $1 ટ્રિલિયન ઇકોનોમી આપણી આઝાદી પછી આજે 75 વર્ષ અમૃત મહોત્સવમાં આપણે પસાર કરી લીધા છે. એ 58 વર્ષમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બની હતી અને એના પછી 12 વર્ષ લાગ્યા બીજી ટ્રિલિયન ઇકોનોમી બનવા માટે, અને ત્રીજી 5 વર્ષની અંદર થઈ. અને હું જોઈ રહ્યો છું કે જે પ્રકારે આપણા યુદ્ધનું એસ્પિરેશન વધી રહ્યું છે અને જે પ્રકારે ભારત વિશ્વની અંદર જે પોઝિશનમાં છે, આજે આ $3 ટ્રિલિયન ઇકોનોમી 2050 સુધી $30 ટ્રિલિયન થી પણ આગળ વધી જશે. અને આ $30 ટ્રિલિયન ઇકોનોમી શું બતાવી રહી છે કે તમારી પર કેપિટલ ઇન્કમ વધશે અને આ બધી રોજગારી ડેવલપમેન્ટમાંથી જ તો પેદા થાય. તો મને લાગી રહ્યું છે કે ભારતના આવવાવાળા ટાઈમની અંદર અને જે પ્રમાણે ગવર્નન્સ અને બધું વધી રહ્યું છે એ પ્રકારે ભારત દેશને કોઈ રોકી નહીં શકે. ઘણા લોકો તમારી જેમ ગૌતમ અડાણી બનવા માંગે છે, તો એના પછી તમારું શું કહેવું છે? જો આ કન્ટ્રી બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ થ્રો કરી રહી છે, તમે એને પારખવાની કોશિશ કરો અને એના ઉપર મહેનત કરો. અને શોર્ટકટથી તમે સફળ થઈ શકશો એ વાત મગજમાંથી કાઢી નાખજો મહેરબાની. સક્સેસફુલ દરેક માણસ થાય છે, એને ટાઈમ લાગે છે, કોઈ જલ્દી થઈ જાય છે અને કોઈને વધારે ટાઈમ લાગે છે. અને જો તમે એના માર્ગ ઉપર કન્ટિન્યુઅસ ચાલતા રહેશો તો સક્સેસનું તમારું ડોર ખુલી જશે. અને એમાં કોઈ બે મત નથી, તમારી અંદર એ વાતની રુચિ હોવી જોઈએ. એવું નહીં કે તમે કોઈને જુઓ અને એના જેવા બની જાઓ. એ ચક્કરમાં તો તમે ત્યાં જ રહી જશો. તમને જે અંદરથી રુચિ છે જે વસ્તુની, એ રુચિ ઉપર તમે આગળ વધો. તમારા જે દોસ્તો છે એ તમને ગૌતમ તોફાની કહે છે. દોસ્તો અલગ અલગ નામથી બોલાવે જ, પણ હું એવું તોફાની ક્યારે પણ રહ્યો નથી. અમને તો લાગે છે કે તમે પોતે જ એક તોફાન છો. તમને સાચું લાગે છે?